નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આંગણવાડી તમામ મહિલાઓ માટે એક નવી યોજના રજૂ કરવામાં આવી રહી છે. આ નવી યોજના અંતર્ગત મહિલાઓને દર મહિને 7,000 રૂપિયા મળશે. તે માટે મહિલાઓએ આ રીતે અરજી કરવાની રહેશે. વિગતવાર માહિતી જોઈએ તો રાજ્ય સરકારની દીકરીઓ માટે નવી પ્રોત્સાહક યોજના જાહેર કરવામાં આવી રહી છે, જેમાં 2 લાખ રૂપિયાની સહાય પણ આપવામાં આવશે. દીકરીઓ માટે આર્થિક સહાય યોજના. બાળકો માટે ઘણી યોજનાઓ દેશભરમાં અમલમાં છે, જેના દ્વારા તેમના માતા પિતાને વિવિધ પ્રકારની સહાય મળતી હોય છે. તો દીકરીઓના શિક્ષણ અને લગ્ન માટે સરકાર દ્વારા આર્થિક સહાયની જોગવાઈ કરવામાં આવી છે. ઘણા રાજ્યોમાં પુત્રીના જન્મ પછી સરકાર વિશેષ યોજનાઓ ચલાવે છે, જે હેઠળ પુત્રી અથવા તેના માતા પિતાના ખાતામાં ભંડોળ જમા કરવામાં આવે છે. કેટલાક રાજ્યોમાં આ પ્રકારની રકમ 2 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે. જોકે આ માટે કેટલીક શરતો છે. તો ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે રાજ્યમાં જન્મેલી દરેક દીકરીને 2 લાખ રૂપિયાની પ્રોત્સાહક રકમ આપવામાં આવશે. એક દીકરી ધરાવતા પરિવારને 2 લાખ રૂપિયા અને 2 દીકરીઓ વાળા પરિવારને 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. અગાઉ રાજ્યમાં દીકરીના જન્મ પર 35,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવતી હતી અને સ્ત્રી ભ્રૂણ હત્યાના કેસમાં ઘટાડો કરવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે 2 લાખ રૂપિયાની આ રકમ એક જ વારમાં આપવામાં આવી નથી. આ માટે અલગ અલગ નિયમો બનાવવામાં આવ્યા છે. આ રકમ બાળકના જન્મથી લઈને તેના શિક્ષણ સુધી વિવિધ સમય આપવામાં આવે છે, જેથી બાળકના ઉછેરમાં કે શિક્ષણમાં કોઈ ઉણપ ના રહે. તો તમે આ માટે નજીકની આંગણવાડી અથવા નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈને બાળકીના જન્મ વિશે માહિતી આપી શકો છો. આ માટે તમારે કેટલાક દસ્તાવેજો સબમિટ કરીને અરજી કરવી પડશે. આ પછી સરકાર દ્વારા પ્રોત્સાહન રકમ બહાર પાડવામાં આવે છે. આ યોજના વિશેની વિગતવાર માહિતી રાજ્ય સરકારની સત્તાવાર વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. ધન્યવાદ.